રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેતો મળી રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવે આ વચ્ચે 26 માર્ચથી રાજ્યનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે। ગુજરાતમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં હજી 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ફરી તાપમાનનો પારો ઊંચકાયો છે। ભુજ, કંડલા, ડીસા અને રાજકોટમાં 38 ડિગ્રી નોંધાયું છે, તો અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને કેશોદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગ અનુસાર 2 દિવસ બાદ હજી ગરમીનો પારો વધી શકે છે। દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સાથે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનોના કારણે ગરમીમાં વધારો થવાની સંભાવના છે, તો રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ અને ગાંધીનગરમાં આકરી ગરમી પડશે। આવતીકાલે એટલે કે 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 24 માર્ચથી રાજ્યમાં અસર જોવા મળશે। પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈ અને વાદળછાયું બની શકે છે। તો આ દરમિયાન 29 થી 1 એપ્રિલ સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે 10 mm સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ છે।